નગર દેવીની નગર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। વહેલી સવારથી જ વાજતે ગાજતે નીચ મંદિરથી આ નગર યાત્રા નીકળી હતી, ત્યારે હવે આ યાત્રા પૂર્ણ થઈ છે અને ખાસ કરીને તમામ જે ભક્તો છે તે ભક્તો પણ આ યાત્રા સાથે પરત આવ્યા છે અને બીજા કેટલાક ભક્તો જે છે તે માતાજીના દર્શન માટે આવી પહોંચ્યા છે। જે રીતે ખૂબ જ ધામધૂમથી અનેક ગાડીઓના કાફલા સાથે શાહી ઠાઠથી શાહી અખાડા સાથે આ નગરચર્યાએ દેવી ભદ્રકાળી માતાજી નીકળ્યા હતા અને તેમને આજે પોતાના તમામ જે ભક્તો છે તે ભક્તોને દર્શનનો લાહવો આપ્યો હતો। મહત્વનું છે કે અમદાવાદના જે નગર દેવી છે ભદ્રકાળી માતાજી, કોઈ પણ અમદાવાદી કેમ ના હોય તેમના દર્શન વિના કોઈ પણ શુભ કામ જે છે તે કરતું નથી। કોઈ પણ સારું કામ કરવા જાય ત્યારે ચોક્કસથી સૌથી પહેલાં તો આ મંદિરમાં આવતા હોય છે અને મંદિરમાં માતાજીના આશીર્વાદ લેતા હોય છે। ત્યારે આજે અમદાવાદનો 614 વર્ષનો સ્થાપત્ય દિવસ છે અને ત્યારે આજે આ અમદાવાદ છે અને આજે આ દિવસે જ ભગવાન ખાસ કરીને નગર દેવીની નગર યાત્રા યોજાઈ છે અને ભવ્ય ખૂબ જ ધૂમધામથી આ જે યાત્રા છે તે યાત્રા નીકળી હતી અને ખાસ કરીને અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિમા જૈન દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી અને માતાજીના રથનો પ્રસ્થાન પણ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે અમદાવાદમાં એક જૂની કથા છે, એક જૂની પૌરાણિક વાર્તા છે કે એક સમય એવો હતો કે જ્યારે આ ભદ્રકાળી માતા અમદાવાદ શહેર છોડીને જતા હતા, પરંતુ દ્વારપાળના કારણે તેની સૂઝબૂછના કારણે માતાજીને રોકવામાં આવ્યા અને ત્યારબાદ માતાજી જે છે તે સાક્ષાત અમદાવાદમાં આ મંદિરે બિરાજમાન થયા છે અને ત્યારબાદ જે અમદાવાદનો જે વિકાસ છે તેને પાછળ ફરીને નથી જોયું તેવો વિકાસ અમદાવાદમાં થઈ રહ્યો છે। ચોક્કસથી અમદાવાદીઓ પર આ માતાજીના આશીર્વાદ હોય તેવું અમદાવાદીઓને પણ આસ્થા જોડાયેલી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।